નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું આ એજ્યુકેશન હબ નામની ચેનલમાં. મિત્રો, આજે આપણે બંધારણના જે આમુખ છે આમુખ વિશે આખો આ વિડીયો રહેશે. તેમજ આમુખ વિશે 36 ડિગ્રી સાથે માહિતી પણ તમને આપવાનો છું. ગુજરાત રાજ્યનું પેપર હોય કે આઉટ સ્ટેટના પેપર હોય અથવા તો CBRTથી લેવાયેલા કોઈ પણ પેપર હોય, જેમાં બંધારણના આપણે 25 MCQ હું તમારી માટે પ્રેક્ટિસ માટે પણ લઈ આવ્યો છું. અને આમુખ વિશે જે એક્ઝામલક્ષી કોઈ પણ માહિતી હશે, બરાબર, જે એક્ઝામમાં પૂછાતી હોય તે તમામ 36 ડિગ્રી સાથે મેં મધમાખીની જેમ ભેગા કરી અને તમારી સમક્ષ પ્રસ્તુત કરવા માટેના પ્રયાસો કર્યા છે. જો વિડીયો તમને સારો લાગે તો પ્રેમથી એક લાઈક આપજો. હવે આપણે વધુ સમય ન બગાડતા આપણે આમુખ વિશે જોઈએ. તો આમુખનો જે વિચાર છે આપણે કયા દેશ પાસેથી લીધેલું છે? તો અમેરિકા અથવા તો USA પાસેથી, બરાબર. અને જે આમુખની ભાષા અને જે શૈલી છે એ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી પ્રેરિત છે. આ બંને સવાલો પણ ઘણી બધી વખતે એક્ઝામમાં આવેલા છે. હવે આપણે જે ન્યાયનું વાત કરીએ છીએ, સામાજિક, આર્થિક અને રાજકીય, આ ન્યાયનો ખ્યાલ આપણે રશિયન ક્રાંતિમાંથી લીધેલો છે. તદુપરાંત સ્વાતંત્રતા, સમાનતા અને બંધુતાના જે આપણા આદર્શો છે આમુખની અંદર, તે આપણે ફ્રાન્સ ક્રાંતિમાંથી લીધેલા છે. આ સવાલો પણ વારંવાર આવેલા છે. માની લો કે આમુખનો વિચાર અથવા તો આમુખનો સ્ત્રોત તો અમેરિકા, આમુખની ભાષા અને શૈલી તો ઓસ્ટ્રિયન, અને જે ન્યાય છે, ન્યાયનો ખ્યાલ તો રશિયન ક્રાંતિ, અને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના જે આદર્શ છે તે આપણે ફ્રાન્સ ક્રાંતિમાંથી લીધેલા છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે જે મૂળ આમુખ હતું, જે રફ લખેલું અથવા તો જે બોલપેનથી લખેલું હોય, બરાબર, તે આ સુંદર અક્ષરે લખવાનું જે કામ હતું તે પ્રેમ બિહારી નારાયણ રાયઝાદાએ કર્યું હતું. આ નામ ખાસ યાદ રાખજો. તદુપરાંત આપણું જે આમુખ અથવા તો બંધારણ, જે શરૂઆતની કોપી છે તેમાં જે ચિત્રકામ કરનાર અથવા તો જે ડિઝાઇન સુશોભન કરનાર હતા તે શાંતિનિકેતનના કલાકાર બિયોહર રામ મનોહર સિન્હા હતા, જેણે આમુખના પેજનું પણ સુંદર ચિત્રકામ પણ કરેલું હતું, જે જબલપુરના વતની હતા. હવે મિત્રો, સુંદર અક્ષરમાં લખવાનું જે કામ કર્યું હોય પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા આવશે, અને જે આમુખમાં ડિઝાઇન અથવા તો સુશોભન જે કરેલું છે તે બિયોહર રામ મનોહર સિન્હા છે, બરાબર. હવે આપણે આમુખને લગતા અગત્યના જે નામો છે જે વારંવાર એક્ઝામમાં આવે છે તેના વિશે જોઈએ. તો અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો, સંવિધાન સભા આપણે સ્થાપવી જોઈએ એવો સૌ પ્રથમ વિચાર જે આવ્યો હોય તો તે વ્યક્તિ હતા માનવેન્દ્રનાથ રોય, MN રોય, જેને 1934માં સંવિધાન સભા સ્થાપવી જોઈએ તેવો સૌ પ્રથમ તેને વિચાર આવેલો. પરંતુ જો સવાલ એવો પૂછાય કે આમુખનો પ્રથમ વિચાર કોણે આવ્યો, બરાબર, તો તેમાં જવાબ આવશે પંડિત જવાહરલાલ નહેરુ. આ આમુખનું જૂનું નામ જુઓ તો એને શરૂઆતમાં ઉદ્દેશ્ય ઠરાવ તરીકે ઓળખવામાં આવતું હતું, અને આ જ ઉદ્દેશ્ય ઠરાવ બંધારણ સભા દ્વારા પસાર થાય છે, અને આ ઉદ્દેશ્ય ઠરાવ એ જ આમુખ તરીકે આપણે હાલમાં અમલ છે. ખાસ યાદ રાખજો, સંવિધાન સભાનો પ્રથમ વિચાર તો MN રોય યાની કે માનવેન્દ્રનાથ રોય, અને આમુખનો સૌ પ્રથમ વિચાર તો પંડિત જવાહરલાલ નહેરુ આવશે. હવે જે આમુખનો જે મુસદ્દો છે તે કોણે તૈયાર કર્યો હતો, બરાબર, તો હવે એ BN રાવે તૈયાર કર્યો હતો. કોણે? BN રાવ. ઘણી બધી વખતે એક્ઝામમાં આના ફૂલ નેમ પણ પૂછી લેતા હોય છે. BN રાવ યાની કે સર બેનેગલ નરસિંહ રાવ, જે બંધારણીય સભા હતા તેના એ સલાહકાર પણ હતા. અને આમુખનો જે શરૂઆતનો ડ્રાફ્ટ અથવા તો મુસદ્દો છે તે સર બેનિગલ નરસિંહ રાવે તૈયાર કરેલો, અને આ બંધારણના સલાહકાર પણ હતા. જે બંધારણનું જે ડ્રાફ્ટિંગ કમિટી હતી એ ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ ડૉક્ટર BR આંબેડકર હતા. પરંતુ આ જે આમુખનું ડ્રાફ્ટિંગ કરનાર એવું પૂછાય તો આમુખનું ડ્રાફ્ટિંગ કર્યું હતું BN રાવે, બરાબર. હવે ઘણી બધી વખતે એક્ઝામમાં આમુખને લગતી તારીખો અલગ અલગ એક્ઝામમાં ઘણી બધી વખતે પૂછાયેલી છે, જે પરીક્ષાલક્ષી IMP છે. અને હા, ખાસ એક મિત્રો વાત યાદ રાખજો કે એક્ઝામ કોઈ પણ હશે,
એમાં બંધારણના આમુખમાંથી એક ક્વેશ્ચન હશે અને મને વિશ્વાસ છે એ જે પણ ક્વેશ્ચન આવશે એ આ વિડીયોથી બહાર નહીં હોય એટલો મને ભરોસો છે, કેમ કે મેં મહેનતથી આ તમારી માટે થઈને આ મેં વિડીયો બનાવેલો છે. હવે આપણે અહીંયા જુદી જુદી તારીખો વિશે વાત કરીએ તો આમુખ જ્યારે રજૂ થયું સૌ પ્રથમ વખત તો તે તારીખ કઈ હતી? 13 ડિસેમ્બર 1947. અને આ રજૂ કોણ કરનાર હતું? પંડિત જવાહરલાલ નહેરુ. ક્યાં રજૂ કર્યું? સંવિધાન સભામાં. સંવિધાન સભામાં પંડિત જવાહરલાલ નહેરુએ જ્યારે પ્રથમ વખત રજૂ કર્યું આમુખ તે 13 ડિસેમ્બર 1947ની તારીખ હતી. અહીંયા મહિનો, તારીખ અને વર્ષ ખાસ યાદ રાખજો મિત્રો. હવે આમુખ પૂર્ણ થઈ જાય છે, આમુખનું કામગીરી પૂર્ણ થઈ જાય અને સર્વસંમતિથી જે સ્વીકાર થયો અથવા તો આમુખ પૂર્ણ થવાની તારીખ એવું પૂછાય તો 22 જાન્યુઆરી 1947 આ તારીખ યાદ રાખજો. અને સંવિધાન સભાએ સર્વસંમતિથી આ આમુખનો સ્વીકાર કર્યો હતો. હવે અંતિમ સ્વરૂપ જે આપવામાં આવ્યું સાવ ફાઇનલ કે ભાઈ ના આ ઓકે જ છે, હવે આ અમુક ઓકે, તો એ તારીખ 26 નવેમ્બર 1949. અને આ અંતિમ સ્વરૂપ કોણે આપ્યું હતું? ડ્રાફ્ટિંગ કમિટી દ્વારા અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. હવે તમને એવું પણ પૂછાઈ શકાય કે બંધારણ જ્યારે સ્વીકારવામાં આવ્યું, બંધારણની સાથે આમુખ ક્યારે સ્વીકારવામાં આવ્યું? જો આવો ક્વેશ્ચન આવે તો 26 નવેમ્બર 1949 આવશે, જેમાં આમુખ સહિત બંધારણ સાથેનો સ્વીકાર થયેલો. બરાબર, ફાઇનલ સ્વીકાર અહીંયા જ થાય છે મિત્રો, 26 નવેમ્બર 1949. જે રજૂ થાય છે 13 ડિસેમ્બર 1947. સર્વસંમતિથી આ આમુખ પૂર્ણ થાય છે 22 જાન્યુઆરી 1947. અને એનું જે અંતિમ આખરી ઓફ આપવામાં આવ્યો હોય તો 26 નવેમ્બર 1949. અને આ જ તારીખ જે છે 26 નવેમ્બર 1949 જે આમુખ સાથે બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. હવે આ આમુખનો અમલ અથવા તો બંધારણનો અમલ બેમાંથી કોઈ પણ તારીખ પૂછાય તો 26 જાન્યુઆરી 1949 આવશે. બરાબર, અને આજ 26 જાન્યુઆરીને આપણે રિપબ્લિક દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારથી આપણું બંધારણ અમલમાં આવે છે. અને આ બંધારણ અથવા તો આમુખ ક્યારે અમલમાં આવ્યું? જો ગુજરાતી મહિનો પૂછાય તો ગુજરાતી સંવત વિક્રમ સંવત 2006 હતી અને માગસર માસ હતો. ખાસ યાદ રાખજો મિત્રો, આ પણ ગૌણ સેવાએ એક વખત આ તારીખ પૂછેલી છે. હવે આપણે જોઈએ કે ભાઈ આમુખમાં સુધારા કેટલી વખત થયા? તો આમુખમાં માત્ર ને માત્ર એક જ વખત સુધારો થયો છે અને તે 1976માં સુધારો થયો છે. કેટલા વર્ષમાં? 1976માં. અને આ જે સુધારો થયો તે કેટલા નંબરમાં હતો? તો 42મો સુધારો 1976માં થયો અને આમુખમાં એક જ વખત સુધારો થયેલો છે મિત્રો. હવે આપણે જોઈએ કે આ સુધારો થયો તે કયો સુધારો થયો? તો એમાં મુખ્ય 3 શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. સોશિયાલિસ્ટ યાની કે સમાજવાદી, સેક્યુલર યાની કે ધર્મનિરપેક્ષ અથવા તો પંથનિરપેક્ષ અથવા તો બિનસાંપ્રદાયિક. આ બધા સમાનાર્થીના શબ્દો છે. ત્યારબાદ જે ત્રીજો શબ્દ ઉમેરવામાં આવ્યો તે ઇન્ટિગ્રિટી હતો. બરાબર, ઇન્ટિગ્રિટી યાની કે અખંડિતતા. અને આ જ્યારે સુધારો આવ્યો ત્યારે પ્રધાનમંત્રી કોણ હતા? ઇન્દિરા ગાંધી હતા. અને રાષ્ટ્રપતિ કોણ હતા? ફખરુદ્દીન અલી મહમદ હતા. અને આ જે સુધારો થયો તે અમલમાં કઈ તારીખે આવ્યો? તો એ અમલમાં આવે છે મિત્રો 3 જાન્યુઆરી 1977. ખાસ મિત્રો યાદ રાખજો. હવે આ જે 3 શબ્દો છે એનો અર્થ શું થાય? બરાબર, તેના વિશે આપણે આગળ ચર્ચા કરવાના છીએ. હવે આપણે જે આ આમુખ છે તેમાં અલગ અલગ કોર્ટમાં કેસ થયેલા છે અને સૌથી 3 જે અગત્યના છે ઐતિહાસિક કોર્ટ કેસના ચુકાદાઓ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર આવતા હોય છે મિત્રો. અને તેની વાત કરીએ તો બેરુબાડી યુનિયનનો કેસ જે 1960માં થયેલો, કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યનો કેસ જે 1973માં થયેલો અને LIC ઓફ ઇન્ડિયાનો કેસ જે 1995માં થયેલો છે. આના વિશે આપણે એક્ઝામલક્ષી માહિતી મેળવીએ તો સૌ પ્રથમ આપણે બેરુબાડી યુનિયન કેસ વિશે વાત કરીએ તો આ 1960માં થયેલો હતો મિત્રો. અહીંયા તમારે કેસનું નામ પણ યાદ રાખવાનું છે, સાથોસાથ વર્ષનું નામ પણ યાદ રાખવાનું છે. ઘણી બધી એક્ઝામમાં આ કેસ અને બીજી સાઈડમાં એના વર્ષ એવા જોડકના સ્વરૂપેના ક્વેશ્ચન પણ આવેલા છે મિત્રો. હવે આ બેરુબાડી યુનિયન કેસની ખાસ વાત કરીએ તો આ બેરુબાડી યુનિયન કેસમાં મુખ્ય ચુકાદો એવો હતો કે જે આમુખ છે ને આમુખ એ બંધારણનો ભાગ નથી. ખાસ યાદ રાખજો, ક્વેશ્ચન એવો આવી શકે છે કે નીચેનામાંથી કયો કેસમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે આમુખ એ બંધારણનો ભાગ નથી? તો 4 ઓપ્શન આપ્યા હશે, જુદા જુદા કેસના નામ આપ્યા હશે. તો અહીંયા બેરુબાડી યુનિયન કેસ એ સાચો જવાબ બનશે. અને બેરુબાડી યુનિયન કેસમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે આ કેસમાં આમુખને બંધારણનો ભાગ ગણવામાં આવ્યો નહોતો. અને
સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે આ બંધારણનો ભાગ નથી, યાની કે આ બંધારણનો કાનૂની ભાગ નથી, અને આ ભાગ ન હોય, બંધારણનો ભાગ નથી, એટલે આમાં સુધારા પણ ન થઈ શકે. જે સંસદ અનુચ્છેદ 368 મુજબ તમને ખ્યાલ છે કે સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે. સંસદને આ કલમ સત્તા આપે છે બંધારણમાં સુધારો કરવા માટેની, પણ શેમાં? બંધારણમાં. પરંતુ અહીંયા બેરુબાડી યુનિયન કેસે એવું કહ્યું કે અમુક શેની બંધારણનો ભાગ જ નથી બંધારણનો, તો એમાં તે સુધારો પણ ન કરી શકે. બસ એટલું જ આમાં ખાસ યાદ રાખવા જેવું છે. હવે જે બીજો કેસ છે તે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યનો કેસ છે, જે 1973માં થયેલો હતો. હવે આ જે કેશવાનંદ ભારતીનો જે કેસ છે, તેણે જે અગાઉ જે આપણે કેસ જોયો બેરુબાડીનો, એના જે ડિસિઝન હતું, એનો જે નિર્ણય હતો, એનાથી વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે. અને એ એવું કહે છે કે આમુખ છે ને એ બંધારણનો એક મહત્વનો ભાગ છે. બેરુબાડી કેસ આપને એવું કહેતો હતો કે આમુખ એ બંધારણનો ભાગ નથી, તેથી તેમાં સુધારો ન થઈ શકે. એની વિરુદ્ધમાં કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યનો કેસ એવો ચુકાદો આપ્યો કે આમુખ તો બંધારણનો એક મહત્વપૂર્ણનો ભાગ છે. કેવો? મહત્વપૂર્ણનો. અને તેણે એવું પણ કહ્યું કે આ જે આમુખ છે તે પણ બંધારણ સભા દ્વારા પસાર કરાયું હોવાથી તે બંધારણનો ભાગ ગણી શકાય. આ કેમ ગણી શકાય તેની એણે દલીલ પર રજૂ કરી, અને અત્યાર સુધીની 13 જજોની બેન્ચે સૌથી મોટો ચુકાદો આપ્યો, અને તેણે આ આમુખ છે એ બંધારણનો મહત્વનો ભાગ છે તેવો તેણે ચુકાદો આપ્યો. ત્યારબાદ કેશવાનંદ ભારતી એ કેસ દ્વારા એક મહત્વપૂર્ણનો એક શબ્દ વાપરવામાં આવ્યો કે મૂળભૂત માળખાનો સિદ્ધાંત પણ તેણે આપ્યો. બરાબર? કે આ મૂળભૂત માળખાનો સિદ્ધાંત એ શું છે કે આ જે મૂળભૂત માળખું જે છે, બેઝિક સ્ટ્રક્ચર, એને નુકસાન ન પહોંચે એ રીતે તમે સુધારો કરી શકે છે. અને ત્યારબાદ આ ચુકાદાના લીધે જ તે જે 1976માં જે 42મો સુધારો થયો ને, જેમાં 3 શબ્દ ઉમેરવામાં આવ્યા, તે આ કેસના ચુકાદાને આધીન જ એમાં સુધારો થઈ શક્યો. ઇન શોર્ટની અંદર કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યનો જે કેસ છે તે આમુખને બંધારણનો એક મહત્વપૂર્ણ ભાગ માને છે, અને સંસદ આ આમુખમાં સુધારો કરી શકે છે, પરંતુ જે એનો મૂળભૂત માળખું છે તેમાં નુકસાન ન પહોંચે એ રીતે સુધારો કરી શકે છે, એવું કેશવાનંદ ભારતીના કેસે જણાવ્યું હતું. હવે ત્યારબાદ આપણે LIC ઓફ ઇન્ડિયાનો કેસ જોઈએ તો 1995માં આ થયો હતો, અને તેણે આમુખને બંધારણનું અવિભાજ્ય અંગ તરીકે ઓળખાવ્યું છે. બરાબર? અને તેણે એમ પણ કહ્યું છે કે જે કેશવાનંદ ભારતીનો કેસ હતો ને, એનો ચુકાદો ફરી વખત દોહરાવ્યો, અને એણે એવું જણાવ્યું કે આમુખ એ બંધારણનો આંતરિક અને અવિભાજ્ય હિસ્સો છે. બરાબર? ખાસ મિત્રો પરીક્ષાલક્ષી યાદ રાખજો કે આમુખને ભાગ ન ગણવો તે બેરુબાડી કેસ હતો, અને જે આમુખમાં સુધારા કરવાનું જે માર્ગ મોકળો થયો, અથવા આમુખમાં સુધારો થઈ શકે, અથવા તો મૂળભૂત માળખામાં હાનિ ન પહોંચે એ રીતે સુધારો કરવો, એવું દર્શાવનાર કેશવાનંદ ભારતી કેસ હતો. અને આમુખને અવિભાજ્ય અથવા તો આંતરિક જે હિસ્સો ગણવો જોઈએ તેવું LIC ઓફ ઇન્ડિયા કેસનું માનવું હતું. હવે ત્યારબાદ ગોકળનાથ વિરુદ્ધ પંજાબનો પણ કેસ હતો. બરાબર? તેણે પણ ઘણા બધા માહિતી આપેલી છે, પણ તે એક વખત તમે આમનામ જોઈ લેજો. ત્યારબાદ મિનર્વા મિલ્સ વિરુદ્ધમાં યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ છે, તે પણ તમે એક વખત જોઈ લેજો. ત્યારબાદ SR બોમ્બઈ વિરુદ્ધમાં યુનિયન ઓફ ઇન્ડિયા એનો પણ કેસ છે, એ પણ તમે એક વખત જોઈ લેજો. ત્યારબાદ આપણે વાત કરીશું મિત્રો કે બંધારણના આમુખ વિશે જુદા જુદા મહાન વ્યક્તિઓએ જુદું રાજકીય મહાનુભાવોએ અમુક વિધાનો આપેલા છે, જે પણ એક્ઝામમાં ડાયરેક્ટ પૂછાતા હોય છે. હવે એની વાત કરીએ તો ડૉક્ટર KM મુનશી, એનું પૂરું નામ કનૈયાલાલ માણેકલાલ મુનશી થાય છે, અને તેણે શું કહ્યું આમુખ વિશે? તો આમુખ એ આપણા સાર્વભૌમ પ્રજાસત્તાક લોકશાહી દેશની જન્મકુંડળી છે. બરાબર? જન્મકુંડળી નામ આવે, શબ્દ આવે તો આમુખને પોતાના દેશની પ્રજાસત્તાક લોકશાહી દેશની જન્મકુંડળી છે એવું કહેનાર કોણ હતું? તો KM મુનશી હતા. ત્યારબાદ પંડિત ઠાકુરદાસ ભાર્ગવ, આનું સેન્ટેન્સ પણ બિન સચિવાલય ક્લાર્કમાં આવેલું છે, તે તમે પેપર આપ્યું છે તો તમને ખ્યાલ હશે. તો તેણે આમુખ વિશે એવું કહ્યું છે કે આમુખ એ બંધારણનો સૌથી કિંમતી ભાગ છે, બંધારણનો આત્મા છે, બંધારણની ચાવી છે, બંધારણનું એક આભૂષણ છે. તો આ ઠાકુરદાસ ભાર્ગવે કિંમતી ભાગ, આત્મા,
ચાવી અને આભૂષણ તરીકે ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ આપણા બ્રિટિશ એક રાજકીય વિચારક હતા જેનું નામ સર અર્નેસ્ટ બાર્કર હતું અને તેણે આમુખ એ બંધારણનું મુખ્ય નવનીત અથવા તો નોંધ છે તેવું તેમના પોતાનું પુસ્તક પ્રિન્સિપલ ઓફ સોશિયલ એન્ડ પોલિટી થિયરીમાં તેણે લખેલું છે. હવે જોઈએ તો N.A. પાલખીવાલા જે પ્રખ્યાત કાયદાશાસ્ત્રી હતા, તેણે આમુખ વિશે એવું કહ્યું કે આમુખ એ બંધારણનું ઓળખપત્ર છે, આઈડેન્ટિટી કાર્ડ છે, બરોબર. ત્યારબાદ સર અલાઉદ્દીન કૃષ્ણસ્વામી અય્યર જે બંધારણ સભાના સભ્ય પણ હતા, તેણે શું કહ્યું કે આમુખ એ આપણા લાંબા સમયના સપના અને વિચારોની અભિવ્યક્તિ છે. લાંબા સમયના સપના અને વિચારોની અભિવ્યક્તિ, બરોબર. ત્યારબાદ રદિયતુલ્લાહ જે ભારતના ભૂતપૂર્વ ન્યાયાધીશ હતા, તેમણે શું કહ્યું કે આમુખ એ અમેરિકાની સ્વતંત્રતાની જાહેરાત જેવું છે, પરંતુ તે એક જાહેરાત કરતાં પણ વિશેષ છે, જે આપણા બંધારણનો આત્મા છે, જેમાં એક ગૌરવપૂર્ણ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. મિત્રો, હવે અહીંયા આપણે શોર્ટ નોટમાં વાત કરીએ તો કે મુનશીએ જન્મકુંડળી, N.A. પાલખીવાળાએ ઓળખપત્ર, ઠાકુર ભાર્ગવદાસે આત્મા, ચાવી અને આભૂષણ, સર અર્નેસ્ટ બાર્કરીએ નોટ અને અલાઉદ્દીન કૃષ્ણસ્વામી અય્યરે લાંબા સમયના સપનાઓનો વિચાર, આવું આમુખ વિશે કહેલું છે. જીપીએસસીમાં એક વખત આવો પણ આમુખમાંથી ક્વેશ્ચન આવેલો છે કે આમુખમાં ભારતને કેવું રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે, તો અહીંયા ખાસ યાદ રાખજો, સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને પંથનિરપેક્ષ, લોકશાહી અને પ્રજાસત્તાક. ખાસ યાદ રાખજો મિત્રો આ શબ્દો પણ. હવે આપણે જોઈએ તો આમુખ એટલે ઉદ્દેશ્ય અથવા તો બંધારણની પ્રસ્તાવના, તેને આમુખ કહેવામાં આવે છે. અને બંધારણનું આમુખ એ બંધારણનો પાયો છે, જે ભારતના જે ગણરાજ્ય છે તેના મૂળભૂત મૂલ્યો, ઉદ્દેશ્યો અને ફિલોસોફી વ્યક્ત કરે છે. અને તમને અગાઉ કહ્યું એમ આમુખનો ખ્યાલ અમેરિકા દેશમાંથી અને આમુખની જે ભાષા અને શૈલી છે તે ઓસ્ટ્રેલિયાથી પ્રેરિત છે. અને મિત્રો, અહીંયા તમને એક સેન્ટેન્સ તમને મોટિવેશન મળે એ માટે તમે આ રીડ કરી શકો છો કે મહેનત કે આગે કિસ્મત કી ઇતની औकात નહીં કે वो आपके સપને પૂરા ન હોને દે. આનો મતલબ જ એવો થાય કે તમે અગાધ પ્રયાસો કરશો તો તમને સફળતા એક વખત અવશ્ય મળશે. તદુપરાંત આપણે આમુખ વિશે જે વિધાન સ્વરૂપે વાક્યો પૂછાતા હોય છે તે પણ જોઈ લઈએ કે આ જે બંધારણનો સાર અથવા એનો આત્મા અથવા તો મૂળભૂત ફિલોસોફી એ આમુખ છે. અને આમુખ એ બંધારણનું પ્રથમ પેજ છે. આખું બંધારણમાં સંપૂર્ણ બંધારણ શું કહેવા માંગે છે, લોકો શું આપવા માંગે છે અને ભારત કેવું રાષ્ટ્ર બનવા માંગે છે તેનું સંક્ષિપ્ત વર્ણન આમુખમાં છે. અને તેને બંધારણનું આઈકાર્ડ પણ ગણવામાં આવે છે. અને બંધારણનો ભાગ છે તેવું સૌપ્રથમ કેશવાનંદ ભારતીના કેસમાં કહેવામાં આવેલું. અને આ આમુખ જે છે તેને કોર્ટમાં સીધું અમલ કરાવી શકાતું નથી, પરંતુ અર્થઘટન અને માર્ગદર્શક આ આમુખ આપણને પૂરું પાડે છે. જ્યારે બંધારણમાં સુપ્રીમ કોર્ટને અથવા તો મુખ્ય જે જજો હોય તેને બંધારણમાં દ્વિઅર્થી અથવા તો વિસંગતતા જણાય ન્યાય આપવા માટે, તો તે આમુખનો સહારો લેતા હોય છે. અને તેમાં મૂળ બંધારણના આદર્શો સમાયેલા છે. અહીંયા ક્વેશ્ચન એવો આવી શકે મિત્રો કે આ મૂળ આદર્શો બંધારણના કયા ભાગમાં સમાવેલા છે, તો તે આમુખમાં છે, બરોબર. પ્રથમ પેજ તો એ આમુખ છે. બંધારણનો સાર, આત્માનું મૂળ ફિલોસોફી શેમાં રજૂ થાય છે, તો આમુખમાં મિત્રો. ખાસ યાદ રાખજો. હવે આપણે આમુખના બીજી વાત કરીએ તો આમુખની શરૂઆત જ તે અમે ભારતના લોકોથી થાય છે. ક્યાંથી? અમે ભારતના લોકો, બરોબર. અને એમાં મુખ્ય 4 પ્રકારના મૂલ્યોની વાત કરી છે. એક તો ન્યાય, સ્વાતંત્રતા, સમાનતા અને બંધુતા. અને એમાં ખાસ કરીને ન્યાયની વાત કરીએ તો એમાં 3 પ્રકારના ન્યાય છે. એક તો સામાજિક, આર્થિક અને રાજકીય. જીપીએસસીની એક એક્ઝામમાં એવું પણ આવેલું છે કે જે આમુખ છે તેમાં ન્યાય કુલ 3 આપેલા છે, તેમાંથી એક કયું નથી. તો તમને ખાસ યાદ હોવું જોઈએ આ 3 સામાજિક, આર્થિક અને રાજકીય. અને તેમાં એક ચોથો ન્યાય ધાર્મિક એડ કરેલો હતો અને તેણે ખોટું શબ્દ પકડવાનું કીધું હોય એટલે ધાર્મિકથી એ ક્વેશ્ચનમાં જવાબ ખોટો આવતો હતો. અહીંયા ન્યાય મુખ્ય 3 જ છે, સામાજિક, આર્થિક અને રાજકીય. ચોથો કોઈ ન્યાય છે નહીં, પરંતુ તમને ટ્વિસ્ટ કરવા માટે અહીંયા ધાર્મિક શબ્દ લગાડી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો સ્વાતંત્રતા, બરોબર. તો બંધારણના આમુખમાં કુલ 5 પ્રકારની સ્વાતંત્રતાની વાત કરેલી છે કે ભાઈ વિચારની સ્વાતંત્રતા, અભિવ્યક્તિની સ્વાતંત્રતા, વિશ્વાસ,
ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, એમ કુલ 5 પ્રકારના સ્વતંત્રતાની વાત થયેલી છે. આ 5 પ્રકારની સ્વતંત્રતા વિશે તમે સમજી લેજો, અને આ પણ ઘણી બધી વખતે એક્ઝામમાં આવેલા છે. હવે સમાનતા મુખ્ય 2 પ્રકારની વાત આપણે આમુખમાં દર્શાવેલી છે, એક તો દરજ્જાની અને અવસરની યાની કે તકની સમાનતા. બરાબર. હવે જે આ બંધુતા છે, બંધુત્વ, તો તેમાં વ્યક્તિના ગૌરવની અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા ખાતરી કરવાની આપવામાં આવેલી છે. અને ત્યારબાદ જે છેલ્લું વિધાન છે તે એવું આપેલું છે કે અમારી સંવિધાન સભા, કોણ? સંવિધાન સભા આજે યાની કે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ અપનાવીએ છીએ. બંધારણ અપનાવતો એટલે સાથોસાથ અમુક પણ અપનાવાઈ ગયું અને અમલમાં પણ મૂકીએ છીએ, અને એ અમને પોતાને અમે આપીએ છીએ. ખાસ યાદ રાખજો મિત્રો, શરૂઆતનું વાક્ય અમે ભારતના લોકો એવું છે, અને છેલ્લું જે વાક્ય છે તે અમને પોતાને આપીએ છીએ એવું લખેલું છે. આ પણ સવાલ આવી ગયેલો છે. હવે આપણે જોઈએ તો આ શબ્દોના અર્થ સમજીએ. જે CBRT લેવલની એક્ઝામમાં, તદુપરાંત GPSCની એક્ઝામમાં, અથવા તો કોઈ પણ એક્ઝામ હશે ને અમુકની એક્ઝામમાં તમને આ કામમાં લાગી શકે છે. એમાં જે શરૂઆતમાં અમે ભારતના લોકો જે શબ્દ છે તે એવું નક્કી કરે છે, અથવા તો એવું બતાવે છે કે બંધારણની જે અંતિમ સત્તા છે ને, અંતિમ સત્તા એ ભારતીય જે લોકો છે ને એના હાથમાં છે. બરાબર. બીજા કોઈના હાથમાં નથી. સુપ્રીમ કોર્ટના હાથમાં પણ અંતિમ સત્તા નથી. અંતિમ સત્તા છેલ્લે ભારતીયના જે લોકો છે, જે જનતા છે તેના હાથમાં છે. અને બંધારણનો જે સ્ત્રોત અને સર્વોચ્ચ શક્તિ છે તે ભારતની જનતા પાસે છે, કોઈ રાજા કે બાહ્ય શક્તિ પાસે નથી. સાર્વભૌમની વાત કરીએ તો ભારત એક સંપૂર્ણપણે સ્વતંત્ર દેશ છે, કોઈના નિયંત્રણ હેઠળ નથી. પોતાના આંતરિક કે બાહ્ય નિર્ણય લેવો હોય તો ભારત સંપૂર્ણપણે મુક્ત છે, અને પોતાના દેશની સરહદ અમુક છોડવી હોય તો છોડી પણ શકે, અને મેળવી હોય તો મેળવી પણ શકે. યાની કે સ્વતંત્રતા ભારત પાસે છે, જેને સાર્વભૌમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે સમાજવાદીની વાત કરીએ, સોશિયલિસ્ટની. તો સમાજવાદી યાની કે સંપત્તિનું જે સમાન વિતરણ થાય તેવો જે આદર્શ રજૂ કરવામાં આવે, અથવા તો અમીર અને ગરીબ વચ્ચે જે ભેદભાવ ઓછો થાય, એને સમાજવાદી કહેવામાં આવે છે. ભારત સમાજવાદી યાની કે લોકશાહી સમાજવાદ છે. બરાબર. જેમાં આપણા મિશ્ર અર્થતંત્રનું આપણે સ્વીકાર કરેલું છે, જેમાં ખાનગી અને જાહેર બંનેનું હસ્તક્ષેપ હોય. અને ત્યારબાદ વાત કરીએ તો બિન સાંપ્રદાયિક, અથવા તો ધર્મ નિરપેક્ષ, અથવા તો પંથ નિરપેક્ષ. બરાબર. તો આપણા ભારત દેશમાં કોઈ સત્તાવાર ધર્મ નથી. તમામ ધર્મોને સમાનતા આપવામાં આવે છે. બરાબર. અને આ બંને શબ્દ સમાજવાદી યાની કે સોશિયલિસ્ટ અને બિનસાંપ્રદાયિક અથવા તો પંથ નિરપેક્ષ અથવા તો ધર્મનિરપેક્ષ સેક્યુલર, આ બંને શબ્દો 42મો સુધારો 1976માંથી આ ઉમેરવામાં આવ્યા હતા. ત્યારબાદ આપણે લોકશાહીની વાત કરીએ તો લોકશાહીની જ વ્યાખ્યા એવી છે કે લોકો દ્વારા, લોકો માટે અને લોકો દ્વારા ચૂંટાયેલું શાસન વ્યવસ્થા. અને અહીંયા જ તે આપણે જોઈએ કે ભારતમાં પરોક્ષ લોકશાહી છે. કેવી? પરોક્ષ. આ પણ વિધાન સ્વરૂપે પૂછાય છે મિત્રો. પરોક્ષ ખાસ યાદ રાખજો, કેમ કે અહીંયા જે પ્રતિનિધિત્વવાળું જે લોકશાહી છે, જ્યાં લોકો પોતાના પ્રતિનિધિઓ યાની કે MLA અને MPને ચૂંટી અને તેને શાસન માટે મોકલતા હોય છે, અને એ લોકો શાસન કરે છે, માટે અહીંયા પરોક્ષ આવશે. ત્યારબાદ પ્રજાસત્તાક અથવા તો ગણતંત્ર યાની કે રિપબ્લિક. તો પ્રજાસત્તાક યાની કે પ્રજાના હાથમાં સત્તા છે, કેમ કે પ્રજા તે જનતાને, જે જનતા અથવા તો પ્રજા છે તે નેતાઓને ચૂંટીને મોકલે છે. બરાબર. અને અહીંયા આપણા જે PM કે રાષ્ટ્રપતિ હોય એ વંશ પરંપરાગત નથી હોતા, પરંતુ આપણે જે ચૂંટેલા માણસો છે અને એ નક્કી કરે છે કે રાષ્ટ્રપતિ કોણ બનશે. બરાબર. અને એ માટે જ તે આપણું આ દેશ છે પ્રજાસત્તાક અથવા તો ગણતંત્ર ગણી શકાય. હવે ન્યાયની વાત કરીએ તો અહીંયા 3 પ્રકાર ન્યાય: સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય. હવે સામાજિક ન્યાય જે છે તેમાં જાતિ, જ્ઞાતિ, લિંગ કે ધર્મના આધારે કોઈ ભેદભાવ ન થવો જોઈએ એવો આદર્શ આપણું આમુખ વ્યક્ત કરે છે. આર્થિક ન્યાય પણ આમુખ આપણું એવું જણાવે છે કે સંપત્તિ, આવક અને ક્ષમતાને આધારે ભેદભાવ દૂર કરો અને સમાન બધાય થવા જોઈએ. અને રાજકીય ન્યાયમાં પણ
આપણું આમુખ વ્યક્ત કરે છે કે દરેક નાગરિકને સમાન રાજકીય અધિકારો, જેમ કે રાજકીય અધિકારમાં મતદાન, ચૂંટણી લડવાનો અધિકાર વગેરે હોવો જોઈએ. અને એ માટે જ તે આપણા દેશમાં તમે જોઈ શકો છો કે સ્ત્રીઓને પણ હવે 50% અનામત, રાજકીય અનામત આપણે પંચાયતી વિભાગમાં પણ આપેલી છે. અને હવે કેન્દ્ર લેવલમાં આપવા માટેનું બિલ માટેની પ્રોસેસ શરૂ છે અને ભવિષ્યમાં આવશે, ભલે અત્યારે હાલમાં રદ થતું હોય. ત્યારબાદ સ્વતંત્રતાની 5 પ્રકારની વાત થયેલી છે અને આ 5 પ્રકાર આપણે અગાઉ જોઈ ગયા છીએ. સમાનતા 2 પ્રકારની છે, તે પણ દરજ્જો અને તકની સમાનતા તે પણ જોયેલું છે. આ બંધુતા વિશે પણ આપણે માહિતી મેળવેલી છે. હવે મિત્રો ખાસ યાદ રાખજો, બંધારણ સભા દ્વારા આજે આમુખ અથવા તો બંધારણ કોણે અપનાવ્યું? તો બંધારણ સભાએ અપનાવ્યું છે, બરાબર. એ જ્યારે અપનાવવામાં આવ્યું ત્યારે 26 નવેમ્બર 1949ની સાલ હતી. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતી મહિનામાં માર્ગશીર્ષ એટલે કે માગસર સુદ સપ્તમી સાતમ અને વિક્રમ સંવત 2006 હતી. હવે જે અમલ થયું આમુખ કે બંધારણ તો 26 જાન્યુઆરી 1950થી અમલ થયેલું. અને તેની ગુજરાતી મહિનામાં વાત કરીએ તો મહામાદ સુદ અષ્ટમી 8મ હતી અને વિક્રમ સંવત 2006ની હતી, બરાબર. ખાસ મિત્રો યાદ રાખજો. હવે તમે જે રાહ જોઈ રહ્યા હતા તે આપણે વિવિધ એક્ઝામમાં જે આઉટસ્ટેટ હોય કે ગુજરાત હોય એની CBRT લેવલથી કોઈ પણ ક્વેશ્ચન આવેલા છે જે સ્પેશિયલ આમુખના જ હોય તેવા. તદુપરાંત જે જીપીએસસીના પેપર હોય એમાં પણ આમુખના ક્વેશ્ચન આવ્યા હોય, અથવા ગૌણ સેવાના કોઈ પણ પેપર હોય એમાંથી આમુખના ક્વેશ્ચન આવેલા હોય તેનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો તમે ધ્યાનથી આ સોલ્યુશન કરજો. અહીંયા ક્વેશ્ચન એવું કહેવા માંગે છે કે ભારતીય બંધારણના આમુખની શરૂઆત કયા શબ્દથી થાય છે? અહીંયા 4 ઓપ્શન છે મિત્રો, ABCD. અમે ભારતના લોકો, ભારત સરકાર, બંધારણ સભા અને રાષ્ટ્રપતિ. તો મિત્રો આપણે અગાઉ જોયું તેમ અમે ભારતના લોકો આ ભારતીય બંધારણના આમુખની શરૂઆતનો શબ્દ છે, માટે અહીંયા એ ઓપ્શન આપણો સાચો જવાબ બનશે મિત્રો. હવે મિત્રો એક જીપીએસસીમાં આ ક્વેશ્ચન આવેલો છે અને તે કંઈક આવો આવેલો છે કે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો. કેવા વિધાનો સાચા? જે વિધાન નંબર 1ની વાત કરીએ તો બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ અપનાવવામાં આવ્યું હતું. આમુખમાં ભારતને સાર્વભૌમી લોકતંત્રી ગણરાજ્ય કહેવામાં આવ્યું છે. ત્રીજા વિધાનની વાત કરીએ તો આમુખમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની વાત છે. વિધાન નંબર 4 જોઈએ તો આમુખને સુપ્રીમ કોર્ટે માત્ર શોભાનો ભાગ માન્યો હતો. હવે તમારે અહીંયા જોવાનું છે મિત્રો, વાક્ય વાંચશો તો અહીંયા પહેલું વાક્ય પણ રાઈટ છે, બીજું વાક્ય પણ રાઈટ છે, ત્રીજું વાક્ય પણ રાઈટ છે. જે ચોથું વાક્ય છે સુપ્રીમ કોર્ટે શોભાનો ભાગ નહીં પરંતુ તેને બંધારણનું એક અવિભાજ્ય અંગ પણ માનેલું છે અને એનો ભાગ પણ માનેલો છે, માટે અહીંયા 4 નંબરનું ઓપ્શન ખોટું આવશે. અને અહીંયા તમને એક રિવિઝન પણ થઈ જશે કે ભાઈ અપનાવવામાં ક્યારે આવ્યું? 26 નવેમ્બર 1949. તદુપરાંત આમાં કેટલા પ્રકારના ન્યાયની વાત કરી? સામાજિક, આર્થિક ને રાજકીય. અને અહીંયા ચોથું વિધાન ખોટું છે, માટે અહીંયા તમારે જોવાનું છે 1, 2 અને 3. આ આપણો રાઈટ આન્સર બનશે, કેમ કે આમાં ત્રણેયમાં 4 આવે છે. એલિમિનેશનથી જ તે આપણે B, C અને D એ ઉડાડી શકશું અને અહીંયા આપણો રાઈટ એ આન્સર આપણો સાચો જવાબ બનશે મિત્રો. હવે મિત્રો આ હિસાબી વર્ગ જે 22 નંબરની જાહેરાત 2022-23ની હતી ત્યારે આ ક્વેશ્ચન આવેલો છે. અને ક્વેશ્ચન કે કેવો હતો કે 42મો જે સુધારો 1976માં થયો તે દ્વારા ભારતના બંધારણના આમુખમાં કયા પદો અથવા તો કયા શબ્દોનો ઉમેરો કરવામાં આવ્યો છે? હવે અહીંયા મિત્રો 4 ઓપ્શન આપેલા છે: સાર્વભૌમી, સમાજવાદી, બિનસંપ્રદાયી અને ચોથું જે છે તે લોકશાહી છે મિત્રો. હવે મિત્રો તમે જો સરખું મેં ભણાવ્યું એમાં ધ્યાન આપ્યું છે તો એમાં ક્યાંય લોકશાહીની વાત થઈ છે, પણ લોકશાહી નામનો શબ્દ ક્યાંય ઉમેરવામાં આવ્યો નથી. માટે અહીંયા 4 નંબરનો ઓપ્શન તો આવશે જ નહીં, પરંતુ અહીંયા એણે વિધાનના જવાબ પણ એવા જ આપેલા કે આમાં કોઈ પણ જગ્યાએ 4 છે નહીં. તો અને સાર્વભૌમ પણ શબ્દ ઉમેરવામાં આવ્યો નથી. અહીંયા માત્ર 2 શબ્દો ઉમેરવામાં આવ્યા છે, સમાજવાદી અને બિનસાંપ્રદાયિક, બરોબર. તો 2 અને 3 ક્યાં આપેલું છે? અહીંયા D. તો આપણો D રાઈટ આન્સર બનશે મિત્રો. પરંતુ જો તમારો કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે જવાબ આપી શકશો મિત્રો. હવે નેક્સ્ટ MCQની વાત કરીએ તો બંધારણના આમુખમાં ભારતને કયા પ્રકારનું રાજ્ય ગણવામાં આવ્યું છે અથવા તો કહેવામાં આવ્યું છે? તો મિત્રો અહીંયા તમે જોશો તો 4 ઓપ્શન આપ્યા છે કે સંઘીય ગણરાજ્ય, સામ્યવાદી રાજ્ય, રાજાશાહી રાજ્ય અથવા તો સાર્વભૌમ સમાજવાદી લોકતાંત્રિક ગણરાજ્ય. તો
તો મિત્રો અહીંયા તમને આ સામ્યવાદી એ પણ નથી, રાજાશાહી એ પણ નથી, બરાબર. અહીંયા આપણો રાઈટ ડી આન્સર જવાબ બનશે, કેમ કે આપણા આમુખમાં એવો સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે કે સાર્વભૌમ, સમાજવાદી અને લોકતાંત્રિક ગણરાજ્યની વાત થાય છે, બરોબર છે મિત્રો. માટે આપણો ડી અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદ આપણે એક જીપીએસસી લેવલનો ક્વેશ્ચન જોઈએ કે નીચેના વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરવાનું છે તમારે. હવે બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ અપનાવવામાં આવ્યું હતું. આમુખમાં ભારતને સાર્વભૌમ લોકતંત્રી ગણરાજ્ય કહેવામાં આવ્યું છે. આમુખમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની વાત છે. મિત્રો સોરી, આ ક્વેશ્ચન આપણે અગાઉ જોઈ લીધો છે. અહીં આપણો એ રાઈટ આન્સર બનશે. હવે આપણે નેક્સ્ટ એમસીક્યુની વાત કરીએ તો આમુખમાં કુલ કેટલા મુખ્ય ઉદ્દેશ્યોની વાત થાય છે. માં કેટલા મુખ્ય ઉદ્દેશ્યોની વાત અથવા તો મુખ્ય ઉદ્દેશ્યોનો ઉલ્લેખ છે. તો મિત્રો અહીંયા 3 નહીં આવે, કેમ કે જે ન્યાય આવશે, ન્યાય, તો ન્યાય 3 પ્રકારના છે, પરંતુ અહીંયા આપણે મુખ્ય ઉદ્દેશ્યો પૂછેલા છે જે 4 આવશે, જે આપણે અગાઉ જોયું ને કે ન્યાય, સમાનતા, સ્વાતંત્રતા, એમ કરીને 4 મુખ્ય ઉદ્દેશો છે. માટે આ 4 આવશે, કેમ કે સીબીઆઈટી લેવલની એક્ઝામમાં આવા જ ક્વેશ્ચન અને ખાસ કરીને શબ્દોની મારામારીવાળા જ હોય છે. ઉદ્દેશો પૂછે તો 4 આવશે. ન્યાય, અહીંયા શબ્દ ન્યાય હોત તો આપણો રાઈટ આન્સર 3 યાની કે એ આવત, પરંતુ અહીંયા આપણા ઉદ્દેશો પૂછેલા હોવાથી સાચો જવાબ આપણો બી આવશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ એમસીક્યુની વાત કરીએ તો આમાં તમારે સાચા વિધાનો શોધવાના છે. અહીંયા 4 ઓપ્શનો આપેલા છે અને આપણે વિધાનો જોઈએ તો સમાજવાદી શબ્દ 42માં સુધારા દ્વારા ઉમેરાયો હતો. આમુખમાં વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ અને પૂજાની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે. પૂજા યાની કે ધર્મ, બરોબર. અને વિધાન 3, આમુખ એ બંધારણનો પ્રથમ ભાગ છે. અને જે ચોથા નંબરનું વિધાન છે તે એવું કહેવા માંગે છે કે આમુખમાં બંધુત્વનો હેતુ રાષ્ટ્રીય એકતાનો છે. તો મિત્રો અહીંયા 4 ઓપ્શન આપ્યા છે કે તમારે સાચા જવાબો શોધવાના છે. 1, 2 ને 4 સાચું છે, 1, 2, 3 સાચું છે, 2, 3 કે 4 સાચું છે, કે 1, 3 કે 4 સાચું છે. તો મિત્રો જે અહીંયા જે આ વિધાન ખોટું છે, અને આ વિધાન કઈ રીતે ખોટું છે કે જે આમુખ છે ને, આમુખ એ બંધારણનો ભાગ છે, પરંતુ જે આપણા કુલ શરૂઆતમાં 25 બંધારણના ભાગ હતા, 25 કે 24 જે કંઈ ભાગ હતા, એમાંથી આ એકે ભાગ નથી. એ પ્રમાણે ભાગવાઇઝ આ આમુખ નથી, એટલે પહેલા ભાગમાં આમુખનો સમાવેશ થતો નથી. બંધારણનો ભાગ છે, પરંતુ જે આ પ્રકરણ વાઇઝ જે ભાગ પડ્યા ને એની અહીંયા વાત થાય છે, તો એ ભાગ નથી. તો અહીંયા 1, 2 અને 4 આપણા રાઈટ સાચા વિધાનો બનશે. તો અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે, 1, 2 અને 4. હવે આપણે નેક્સ્ટ એમસીક્યુની વાત કરીએ તો આમુખમાં સમાજવાદી અને સેક્યુલર શબ્દો કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા હતા. મિત્રો આ તો તમને ગોખાઈ ગયેલો જ હશે કે 42માં સુધારા દ્વારા આ 3 શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. હવે આમુખમાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો ઉલ્લેખ કોના માટે છે. આ જે 4 ન્યાયની આપણે વાત કરીને, આ 4 ન્યાય 3 ન્યાય અને આ 4 જે મૂલ્યો અથવા તો ઉદ્દેશ્યો, આ એની વાત છે. આ 4 ઉદ્દેશ્યો છે, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ. તો એના 4 ઓપ્શન છે કે ભારતના નાગરિકો માટે, ભારતના લોકો માટે, વિદેશીઓ માટે અને સરકાર માટે. તો અહીંયા તમે આવું ટીક નહીં મારતા, નાગરિકો, બરાબર. ભારતના લોકો માટે છે. કોની માટે? લોકો, જે ભારતમાં રહેતા હોય તેના માટે. અને નાગરિક શબ્દ તો જે વિદેશમાં રહેતા હોય અને ભારતની નાગરિકત્વ ધરાવતા હોય તેને પણ ભારતના નાગરિકો ગણી શકાય છે, પણ તેના માટે આ નથી. ભારતના જે લોકો છે ને તેના માટે છે. આ સીબીઆરટી લેવલના પ્રશ્નો છે અને આવા જ ક્વેશ્ચન હશે, કેમ કે આમાં શબ્દોની મારામારી જ હોય છે. હવે નેક્સ્ટ એમસીક્યુની વાત કરીએ તો આપણે સાચા વિધાનો શોધવાના છે આમાંથી, કે આમુખમાં ભારતને સાર્વભૌમ, સમાજવાદી, લોકતંત્રી ગણરાજ્ય કહેવામાં આવ્યું છે. બંધારણનો અમલની વાત થઈ છે. અહીંયા 26 જાન્યુઆરી 1950થી થયું છે. આમુખમાં માત્ર આર્થિક સમાનતાનો ઉલ્લેખ છે અને આમુખ સુપ્રીમ કોર્ટ દ્વારા મૂળભૂત માળખાનો ભાગ ગણાય છે. તો મિત્રો અહીંયા આપણા 4 ઓપ્શન છે, તમારે શોધવાનું છે કે આમાંથી કેટલા સાચા છે અને કયું ખોટું છે એ પણ તમે શોધી શકશો, તો પણ તમે જવાબ ગણી શકશો. તો અહીંયા જે આ પણ રાઈટ છે, આ પણ અમલ 26 જાન્યુઆરી 1950થી થયું, એ પણ ઓકે છે. પણ અહીંયા શબ્દ જે માત્ર છે, માત્ર આર્થિક, તો માત્ર આર્થિક નથી મિત્રો અહીંયા, કેમ કે તમે જે જોયું 3 ન્યાયની વાત છે, એમાં માત્ર આર્થિક ખાલી છે નહીં. માટે અહીંયા 3જા નંબરનું વિધાન ખોટું છે. માટે 1, 2 અને 4 ક્યાં છે? 1, 2 અને 4 અહીંયા. તો અહીંયા બી આપણો રાઈટ આન્સર બનશે મિત્રો.
હવે આપણે જોઈએ કે આમુખ ભારતીય બંધારણનો કયો ભાગ છે, બરોબર? તો આ બંધારણનો કોઈ ભાગ નથી. અહીંયા ભાગ 1, 2, 3 જેમ 25 ભાગો છે ને એની વાત કરવામાં આવે છે. ટ્વિસ્ટ ન થતા મિત્રો, બરોબર? આમ બંધારણ એ અવિભાજ્ય અંગ જ છે. આમુખ છે એ બંધારણનું અવિભાજ્ય અંગ છે, તેનો ભાગ જ છે. પરંતુ જે આપણે ભાગ નથી આવતા, ભાગ 1, 2, 3, 4, 5 એમ આ બંધારણમાં કોઈ પણ ભાગમાં આનો સમાવેશ થતો નથી. ત્યારબાદ આ 42મો જે સુધારો થયો તેમાં આમુખમાં નીચેનામાંથી કયો શબ્દ ન હતો? સમાનતા, બંધુતા, સ્વતંત્રતા અને અખંડિતતા, બરોબર? તો આ આન્સર મિત્રો તમારે આપવાનો છે. હવે આમુખમાં બંધુત્વ શબ્દનો અર્થ શું થાય? તો અહીંયા 4 ઓપ્શન છે: વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રીય એકતા, આર્થિક સમાનતા, રાજકીય સ્વતંત્રતા અને સામાજિક ન્યાય. તો અહીંયા આપણો એ ઓપ્શન સાચો બનશે મિત્રો. વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રીયની એકતા, એનો મતલબ જ તે બંધુત્વ થતું હોય છે મિત્રો. હવે ત્યારબાદ ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? આ તલાટીમાં ક્વેશ્ચન આવેલો છે. તો સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, બંધારણીય સલાહકાર BN રાવ કે પ્રથમ PM જે આપણા જવાહરલાલ નહેરુ હતા તે? તો પ્રારૂપ તૈયાર કરનાર અહીંયા મિત્રો બંધારણીય સલાહકાર BN રાવ આવશે. ખાસ યાદ રાખજો, જે આપણે અગાઉ ચર્ચા કરી છે. હવે બંધારણ સભાએ આમુખ સહિત સમગ્ર બંધારણ ક્યારે અપનાવવામાં આવ્યું? તો અહીંયા મિત્રો 4 ઓપ્શન છે. તો અહીંયા સાચો જવાબ અપનાવવાની વાત થાય છે, બરોબર? બંધારણ અપનાવવાની તો 26 નવેમ્બર 1949 આવશે. પરંતુ જો અહીંયા શબ્દ ફેરવી નાખ્યો હોત અમલ, તો 26 જાન્યુઆરી 1950 આવત. પરંતુ અહીંયા અપનાવવાની વાત છે, તો અહીંયા રાઈટ એ આપણો સાચો જવાબ બનશે મિત્રો. હવે આમુખમાં બંધુત્વનો શબ્દનો અર્થ આપણે અગાઉ જોયું તે મુજબ વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રીય એકતા થતું હોય છે. હવે આમુખમાં જે સાર્વભૌમ છે, આ સાર્વભૌમ શબ્દ એનો અર્થ શું થાય? તો એના અહીંયા 4 ઓપ્શન છે કે સર્વોચ્ચ સત્તા સુપ્રીમ કોર્ટમાં છે, સર્વોચ્ચ સત્તા સરકારમાં છે, સર્વોચ્ચ સત્તા રાષ્ટ્રપતિમાં છે કે સર્વોચ્ચ સત્તા લોકોમાં છે. તો મિત્રો સાર્વભૌમ શબ્દનો જ મતલબ એવો થાય, અહીંયા સુપ્રીમ કોર્ટમાં પણ સર્વોચ્ચ સત્તા નથી, સરકારમાં પણ નથી, રાષ્ટ્રપતિમાં પણ નથી, ભારતના લોકોમાં સાચી સત્તા છે, એવો અર્થ આ સાર્વભૌમ શબ્દ જે આપણે આમુખમાં આપેલો છે તે સંદર્ભે અહીંયા ડી ઓપ્શન આપણો સાચો બનશે. સર્વોચ્ચ સત્તા ભારતના લોકોના હાથમાં. મિત્રો તમને આ વિડીયો જો ગમતો હોય તો તમે દિલથી એક લાઈક કરજો, કેમ કે મેં દિલથી આ મટીરિયલ આપની સમક્ષ પ્રસ્તુત કરેલું છે. મારે પણ મહેનત થતી હોય છે. તદુપરાંત એક્ઝામ કોઈ પણ હશે, આમુખનો ક્વેશ્ચન 1 માર્ક્સનો તો પૂછાવાનો જ છે, બરોબર? તો આ વિડીયો તમે અંત સુધી અવશ્ય જોજો. તદુપરાંત તમારે જો આવા વિડીયો જોતા હોય તો મેં ટેલિગ્રામમાં મારું એજ્યુકેશન હબ નામની એક ચેનલ છે, તેની લિંક પણ મેં કોમેન્ટ બોક્સમાં મેં કમેન્ટ કરેલી છે, ત્યાંથી તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો. અને જો આ વિડીયો તમને સારો લાગે તો મિત્રો દિલથી એક લાઈક કરજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો એક મસ્તની કોમેન્ટ્સ પણ કરજો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો નીચેના વિધાનો કયા સાચા છે તે તમારે જોવાના છે. અહીંયા 4 વિધાનો આપેલા છે, જેમાં પ્રથમ વિધાન આમુખની શરૂઆત વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે કે અમે ભારતના લોકોથી થાય છે. અહીંયા ઇંગ્લિશમાં માટે આપેલું છે મિત્રો, કેમ કે CBRT લેવલની એક્ઝામમાં આવા શબ્દો પણ મૂકેલા હોય છે. વિધાન નંબર 2ની વાત કરીએ તો આમુખમાં સેક્યુલર અને સમાજવાદી શબ્દો મૂળ બંધારણમાં હતા. વિધાન નંબર 3ની વાત કરીએ તો આમુખ બંધારણનો અભિન્ન અંગ છે. વિધાન નંબર 4ની વાત કરીએ તો આમુખમાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો ઉલ્લેખ છે. તો અહીંયા સાચા વિધાનો તમારે શોધવાના છે. એનો મતલબ એવો કે જો તમે એક ખોટું વિધાન શોધી લો ને તો પણ તમે આન્સર આપી શકો. તો અહીંયા તમે જોઈ શકો છો કે સેક્યુલર અને સમાજવાદી જે મૂળ બંધારણમાં નહોતા, પરંતુ તે 42માં સુધારાથી પછીથી એડ કરવામાં આવ્યા, યાની કે મૂળ બંધારણમાં અહીંયા એવું કહે છે કે હતા, તો ખરેખર એ નહોતા. માટે આ ખોટું છે. બીજા નંબરનું વિધાન ખોટું છે, જ્યારે બીજા તમામ વિધાનો 3 છે તે સાચા છે. એની આપણે સાચા જ વિધાનો ગોતવાના હોય તો 1, 3 અને 4, અહીંયા ઓપ્શન બી 1, 3 અને 4 આપણો રાઈટ આન્સર બનશે મિત્રો. તેનામાંથી કયા વિધાનો સાચા છે તે તમારે શોધવાના છે. અહીંયા 4 વિધાનો આપેલા છે કે કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણનો અભિન્ન અંગ જાહેર કર્યો, તો આ વિધાન સાચું છે. બેરુબાડી કેસમાં આમુખને બંધારણનો ભાગ ન માનવામાં આવ્યો,
તો આ પણ વિધાન સાચું છે. મિનર્વા મિલ્સ કેસમાં આમુખને મૂળભૂત માળખાનો ભાગ ગણવામાં આવ્યો, આ વિધાન પણ સાચું છે. અને વિધાન નંબર 4, આમુખ સંદર્ભે કોઈ કોર્ટ કેસ થયેલ નથી. તો મિત્રો અહીંયા ઘણા બધા કેસ થયેલા છે, માટે આ વિધાન ખોટું છે. 1, 2 અને 3 વિધાન સાચા હોય, જેથી એ અહીંયા આપણો રાઈટ આન્સર બનશે. મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. અને